ભરૂચના અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી। વર્ષ 2024માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરતા જીઆઈડીસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલી અજગર શાહને 20 વર્ષ કેદની સજા ફટકારી છે। આ સાથે સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો। અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અજગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે। ભારતીય દંડ સંહિતાની કલમ 363, 66, પોસ્કો કલમ 4, 6, 12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે। વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા 4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે।